વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના આમ આદમી પાર્ટીના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યા પછી પહેલી વખત આજે હું આ પંથકમાં અને એમાંય વિસાવદરથી જનસંપર્કની શરૂઆત કરી છે। આજે માંડાવડ ખાતે માર્કેટિંગ યાર્ડમાં સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ, સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને પુષ્પમાળા કરી એમના આશીર્વાદ લઈ અને આજથી લોક સંપર્કની શરૂઆત કરી છે। હવે પછીથી તમામ ગામમાં આગેવાનોને, અમારા કાર્યકર્તાઓને, ખેડૂત આગેવાનોને, સૌ લોકોને મળી આ પંથકની અંદર ખેડૂતોના મનમાં શું સમસ્યા છે, અલગ અલગ ગામની શું સમસ્યા છે, અલગ અલગ સમાજની શું સમસ્યા છે, યુવાનોની શું સમસ્યા, આ બધું જાણવાનો, શું કરી શકાય સારું કામ, કેવી રીતે કરી શકાય, આ બધી જ વસ્તુ, કેમ કે હું કોઈ મહાજ્ઞાની માણસ નથી, પણ લોકો પાસેથી જાણીશું, શીખીશું, ખેડૂતો મારું ઘડતર કરશે, મને કંઈક શીખવાડશે, સમજાવશે અને એમ બધા હારે મળી આ પંથકનું ભલું થાય અને કેશુબાપા પટેલે જે સપનું, જે રસ્તો આ વિધાનસભાના માધ્યમથી ગુજરાતમાં બનાવ્યો છે એ રસ્તા ઉપર ચાલવાની અમે કોશિશ કરશું। ઉમેદવાર તરીકે જાહેર થયા છો, કેવું લાગે? લાગવામાં તો એવું છે કે આ બહુ મોટી જવાબદારી છે, એક સામાન્ય વિધાનસભા નથી। આ વિધાનસભાનું નામ મોટા મોટા મહાપુરુષો સાથે જોડાયેલ છે। અગાઉ અહીંયા જે ધારાસભ્યો રહી ચૂક્યા છે એ ખેડૂતોના દિગ્ગજ નેતાઓ કેશુબાપા છે, બધા મોટા મોટા આગેવાનો આ વિધાનસભાથી રહી ચૂક્યા છે। ચીલાચાલુ વિધાનસભા હોય તો વાત અલગ હતી, એટલે આ એક મોટી જવાબદારી છે। એટલે જરાક પેલું જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા જતા હોય માણસ કેમ અંદરથી નર્વસ હોય, શું પૂછશે એમ જરાક નર્વસનેસ આવે, સ્વાભાવિક છે, કેમ કે ચૂંટણી છે, હું ચૂંટણી લડેલો માણસ છું, ચૂંટણી લડાવેલી છે, એ બધું જ મેં જોઈ લીધું છે, છતાંય કેશુબાપાના પગલામાં પગ મૂકવાનો છે એટલે જરાક એ અંદરથી આપણને થોડુંક એમ આમ ગર્વ થાય અને જરાક ચિંતા થાય કે આપણાથી આ કામ થશે, આવડું મોટું પગલું કેશુબાપાનું છે, એમાં મારી જેવા ઝીણા માણસનો પગ, તો બધાને હારે રાખીને, બધાનું માર્ગદર્શન લઈને, બધાના આશીર્વાદ લઈને મને એમ લાગે છે કે આ કાર્યને ભગવાન સફળ બનાવશે। લોકોમાં એવું ચર્ચા છે કે એકવાર આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કર્યો તો હવે લોકો નહીં કરે, હવે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર ભરોસો કરે। ગોપાલભાઈએ પોતાની પ્રામાણિકતા સાબિત કરેલી છે, નીડરતા સાબિત કરેલી છે, ટકી રહેવાનું એનું જે જનૂન છે ગુજરાત આખાએ જોયું છે। ભાજપ વાળા પોતે એમ માને છે કે આ માણસ ન હલે, હવે બીજાને તો કોને પૂછવા જવાનું, કેમ કે ભાજપ વાળાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, ધારું એને પાડું, પૈસાથી, પોલીસથી, જેલથી। મેં ચેલેન્જ મારી છે કે ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી, પદથી, પોલીસથી, જેલથી, ઈડીથી, સીબીઆઈથી એકવાર બોલી તો બતાવે, હું જોઉં કે કોણ માયનો લાલ છે ભાજપમાં। તો આ જનૂન, આ ક્ષમતા, આ ધગશ, આ સપનું, આ વિઝન ખેડૂતોએ જોયું છે, એટલે મને એવું લાગે છે કે ભલે ભૂતકાળમાં ન થવાનું ઘણું થયું છે, છતાંય ખેડૂત છે, ધરતીનો માણસ છે, એનું દિલ વિશાળ હોય, એક કણમાંથી 1000 કણ પકવીને અડધું ચકલાય ખાઈ જાય, મજૂરાઈ લઈ જાય, બધાય લઈ જાય, છતાંય ખેડૂતનું દિલ એવડું મોટું હોય છે, મોટું મન રાખીને મને એક નાના માણાને, ખેડૂતના એક છોકરાને સ્વીકારશે, મોટી જવાબદારી સોંપશે એવો મને વિશ્વાસ છે। ગઠબંધનનું હજી કઈ નથી, સામે કોંગ્રેસ ઉમેદવાર આવશે તો કેમ તમે કહેશો? ગઠબંધનમાં મેં સ્થિતિ સ્પષ્ટ કરી છે કે વાવ વિધાનસભાની ચૂંટણીની પેટા ચૂંટણી આવી ત્યારે વિસાવદરની પણ હતી, એ વખતે અમારે બેઠક થયેલી, હું પણ હાજર હતો અને સ્પષ્ટતા થયેલી કે વાવ વિધાનસભામાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહીં ઊભો રાખે, કેમ કે તે કોંગ્રેસની સીટ છે। વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે, કેમ કે અહીંયા આમ આદમી પાર્ટી જીતી હતી। તો આ અમારી સમજૂતી ઓલરેડી થઈ ચૂકેલી છે, એ સમજૂતીના ભાગરૂપે વાવની ચૂંટણીમાં અમે ઉમેદવાર નથી ઉભો રાખ્યો। હવે સામા પક્ષે, કોંગ્રેસ પક્ષે જે કમિટમેન્ટ કરવાનું હતું એ બાકી રહી ગયું હતું, એટલા માટે કંઈ ચૂંટણી નથી આવી। હવે ચૂંટણી આવી છે તો મને વિશ્વાસ છે કે જે કમિટમેન્ટ હતું એ કોંગ્રેસ પાર્ટી પૂરું કરશે। અમે ત્યાં ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો, અમે અમારું કમિટમેન્ટ પૂરું કર્યું છે, કોંગ્રેસ એનું કમિટમેન્ટ પાળશે, કેમ કે આખરે તો એણે અને અમારે ભાજપને જ હરાવવાનું છે, તો ભાજપને જ હરાવવાની વાત હોય તો કમિટમેન્ટ પૂરું થશે એવો મને પૂરો વિશ્વાસ છે।